કેમ છો મિત્રો? બધા મજામાં? હવે જોયું પેલું બગદાણાનો ઇસ્યુ થયો છે. બગદાણાની અંદર થોરાભાઈ કોઈ નવનીતભાઈ છે કોરી સમાજના, એમના પર કોઈ લોકોએ મારીને એમના કંઈક હાથ પગ ભાજીનો છે એટલે એમને દવાખાને દાખલ કર્યા છે. હવે આ વસ્તુ છે એમાં કોરી સમાજના જે આમ વિડીયો જોયો એટલે લોકોનો ઉહાપો બહુ થઈ ગયો. એ કોરી સમાજના જે આગેવાન ખરા ને જે હીરાભાઈ સોલંકી, જે રાજુલાના ધારાસભ્ય છે, હવે હીરાએ જો બારાતામાં તમે જુઓ જેવા એવા તત્કાલ છે કે જે ભાઈ એડમિટ હતા ને હનુમંત હોસ્પિટલમાં, તો એ હોસ્પિટલમાં જ્યાં હોસ્પિટલની અંદર જેની ખબર અંદર પૂછી એની બધી વાત સાંભળી શાંતિથી, એની હિંમત આલી કે શાંતિ રાખ તને ન્યાય મળશે. અને બહાર આવીને એમને આખી સભા કરી, સભાની અંદર ઉપસ્થ કર્યું. લોકોને એવું કહેવું હતું કે ભાઈ પીએ ખોટી તપાસ કરી છે, યોગ્ય તપાસ નહીં કરી, લોકોની માગણી લઈને પીએની બદલી થાય. તો એમને કહી દીધું તોના તો બહુ જ કીધું કોઈ 3 દાડામાં પીઆઈની બદલી થશે. તો હજુ તો પીઆઈની બદલી થઈ છે. વિચાર તો કરો, માણસો ડેરિંગ કેટલું કહેવાય. અને એ ભાજપનો જ માણસ છે, પણ એના માટે સમાજ પહેલો છે. જે ભાઈ ખરા જી હીરાભાઈ સોલંકી, એમના માટે સમાજ પહેલો છે. એમ સમાજના પડખે ઉભાડ્યા, બરાબર. અને એમને પૈસો તો નહોતો કે ભાઈ તમને ન્યાય મળશે. એટલે હીરાભાઈએ શું કર્યું, તાત્કાલિક એ ભાઈનું બદલી થઈ ગઈ અને સમાજની પડખે સમાજ ન્યાય આપવા માટે એમને બધાને આહવાન કર્યું. અને ભાઈ અમારા પાલનપુરની અંદર એક અમારા ચૌધરી યુવાને જાહેરમાં એની હત્યા કરી નાખવામાં આવે છે, બરાબર. અને બીજા એના થોડા દાડા પછી બીજા એક પાલનપુર કોઈક બીજા ચૌધરીના છોકરા મારવા આવે છે. મારા હવાલા કોઈ આગેવાનનું પેટનું પાણી હલતું નહીં, બોલો. કોઈ આગેવાનું પેટનું પાણી હલતું નહીં. મને તો હાલ નવી લાગે. આ તો હમણાં સારું થઈ ગયું. તો કાલે પેલા મહેસાણાના કેટલાક આપણા ભાઈઓએ આગેવાનોએ મને તો રેલી કાઢીને કંઈક આવેદનપત્ર કલેક્ટર સાહેબને આલ્યું ન્યાયમાં. કોઈ મહેસાણાવાળોએ તો પાલનપુરના બધા જો હોઈ ગયા. આ બધા આગેવાનોની જરૂર છે ને, પર આવા સમયે આગેવાનની જરૂર પડે ભાઈ. એમને શીરા ખાવા માટે આગેવાની જરૂર ના પડે. આ તો આગેવાન બની જાય શું કરો બનો, એટલે તમે સ્ટેજ ઉપર બેસવા માટે સમાજને જરા જરૂર હોય. સમાજની પડખેને ઊભું રહેવું પડે. સમાજની પડખેને ઊભો રહે સાચો આગેવાન કહેવાય. જે હીરાભાઈ સોલંકી પાસેથી શીખવું પડે અને નામ આગેવાન કહેવાય. આ તો ગ્રુપ થઈ ગયો. પેલો આ ગ્રુપનો હોય, પેલો આ ગ્રુપનો હોય, પેલો આ ગ્રુપનો હોય, પેલો આ ફલાણા ગ્રુપનો હોય, આ ગ્રુપ તો તમે ના આવીએ ને અમારામાં તો સમાજથી પથ્થર ઠોકે છે યાર. અને આ લોક આપણા છોકરો મારવા માંડ્યું હોય નકર બીતા ચૌધરીઓથી. અરે તમે આ આગેવાની જ નવાયેલી થઈ જઈએ યાર. શું વાત કરો યાર. થોડું કડક બોલવું, થોડું ભાઈ આક્રોશ થઈ ગયો મનમાં. સારું કોઈ વ્યક્તિ આગળ ના હોય તો ભાઈ આગેવાન કરવાના હો. અરે મારું તો માનવું હોય ને કે આવા આગેવાનો વળી આપણા પાસે હારા થવા આવે તો ના પડી ઉપર. અને યોગ્ય સમય અહીં બે જ આગેવાન, બાકી નહીં. જય હિન્દ, જય ભારત.